તમે જોઈ શકો છો સોજિત્રા આણંદ મઘરોલ જે રોડ છે આ બાજુ દેથલી આ બાજુ તમારે જવું હોય તો આ સાઈડ દેથલી જવાય, આ તમારે જવું હોય તો સોજિત્રા જવાય, આ સાઈડ જવું હોય તો ખેડાવાળો રોડ છે લીંબાસી જવાય છે. અને અહીં આગળ સરસ મજાનું આઉટલેટ છે જ્યાં આગળ તમને સરસ મજાના વિવિધ પ્રકારના માટલા મળી જાય છે. કઈ શું નામ તમારું? સુરેશભાઈ પૂંજાભાઈ પ્રજાપતિ મઘરોલ. કયા કયા પ્રકારના માટલા મળે છે? કોઈ બી ચકલીવાળો સાદો, નાનો ચકલીવાળો મોટો, ચીની માટીનો, કોઈ બી કોળિયો કલાડો, ચપણો વગેરે કોઈ બી 17 આઈટમો મળે. 17 આઈટમ મળશે. અમને જણાવશો કે તમારે જે માટલું અહીંથી લઈ જશે તો પાણી કેવું રહેશે? પાણી એકદમ આઈસ જેવું ઠંડુ પાણી રહે. ઠંડુ રહેશે કારણ કે ગવર્મેન્ટ પણ અત્યારે કહી રહી છે કે ફ્રીજનું પાણી કાર્બન ડાયોક્સાઇડ હોવાના કારણે ન પીવાય, બહુ માટલાનું કુદરતી પાણી પીવાય. તમે જોઈ શકો છો સામે એમનું જે માટલા પકાવવાનું છે, આ માટલા બને છે અહીંયા આગળ. તમે જોઈ શકો માટલા અહીંયા જ બને છે અને આ માટલા અહીંયા આગળ કલરિંગ પેઇન્ટિંગ થઈ ગયા છે, ત્યાં આગળ પકવીને અહીંયા આગળ સેલમાં મૂકવામાં આવે છે. પેટ્રોલ નાખવામાં આવે એમ ને? પેટ્રોલ કેરોસીન શું છે? ડીઝલ નાખીને લગાડવામાં આવે છે. સાઈડોમાં લગાડવામાં આવે એટલે બધું બરાબર. સરસ સરસ. જે આ ગોતરડા કહેવાય, આના સિવાય લગ્ન ના થઈ શકે એવી સકનાર વસ્તુ છે બની રહી છે અહીં આગળ. તમે જોઈ શકો છો મઘરોલ ખાતે. અને ઘણી બધી ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં વસ્તુ ઉપલબ્ધ છે અહીંયા આગળ. તમે આમનો સંપર્ક અવશ્ય કરજો. મઘરોલ આવો ત્યારે જે આપણા શાંતિભાઈ છે એમનો સંપર્ક અવશ્ય કરજો. અહીંથી નાની મોટી ગમે તે માટીની કલાત્મક વસ્તુઓ બધી જ અવેલેબલ હોય છે. એ પોતે પણ બનાવે છે અને બહારથી પણ ઇમ્પોર્ટ કરતા હોય છે, લાવતા હોય છે. તો તમે એકવાર અવશ્ય મુલાકાત કરજો કારણ કે પોતે મેન્યુફેક્ચરર છે. તમે જોઈ શકો છો અહીંયા આગળ જે છે બધી આ રેડીમેડ વસ્તુઓ છે. જેની અંદર તમે જો તમારું જે દેશી યુઝ કરશો, ભોજન કરશો તો ઘણું બધું મસ્ત બનશે. ખાસ કરીને તમે આ જોઈ શકો છો. આ શું વસ્તુ છે? હોણલી છે. ખીચડી કઢી માટે. શું વાત છે! ખીચડી કઢી દાળ શાક માટે હોણલી છે. માટીના વાસણમાં કહેવાય છે ખાવાનું બહુ પોષણ શક્તિ હોય છે. તો અહીંયા આગળ મળી જાય છે. તમે મઘરોલ આવો અવશ્ય એકવાર મુલાકાત લેજો. શકો છો અત્યારે જે કલરનું કામ છે આ રીતે થાય છે. જે માટલું હોય છે કે કોઈ પણ માટીથી બનેલી વસ્તુ હોય છે અને કલર આ રીતે કરવામાં આવે છે. આ શેનો કલર હોય છે? હા, ગુચેડા. બરાબર. શકો છો અંદર માટલા ગોઠવાઈ રહ્યા છે. કેટલું મોટું છે, વિશાળ છે. આની અંદર કેટલા બધા માટલા આવ્યા છે. સરસ. અને માટલા ગોઠવાઈ રહ્યા છે બધા આ રીતે. હવે આમનું જે અહીંયા આગળ માટલા શું થાય છે, તમે જોયું કે માટલા કઈ રીતે બને છે. હવે માટલાને સેલ થાય છે. સેલ પણ અહીંનું અહીંયા જ થાય છે. આ જે જગ્યા છે બહુ જબરજસ્ત છે. અને આ જ જગ્યા ઉપર ઓન રોડ, આ એક રોડ છે. આ જોઈ શકો મઘરોલ ગામ છે અને આ રોડ જઈ રહ્યો છે સીધો લીંબાસી તરફ. અને વચ્ચે જ મઘરોલ પર જ એમનું આઉટલેટ છે જ્યાં આગળ એ સેલ કરે છે. હા, એમના સરસ ડિઝાઇનિંગ માટલા છે. વિવિધ પ્રકારના માટલા છે. હા, માટલાનું મોટું આઉટલેટ કહેવાય. સૌથી મોટું આઉટલેટ તમે જોઈ શકો છો વ્યુઅર્સ. મોટી સંખ્યામાં, વિશાળ સંખ્યામાં માટલા બને છે અને વેચાય છે. અને કાચા રૂમ મટીરિયલ માટલા અહીં જ બનાવવામાં આવે છે. અને અહીંથી માટલા બનીને સૂકવીને સીધું આપણે અહીં આગળ પણ જોઈ લઈએ. અહીં માટલા બને છે ને? તમે જોઈ શકો છો માટલાનું જે કહેવાય આઉટલેટ. અહીં મોટા મોટા માટલા બનીને તૈયાર થઈ ગયા છે. અને એ માટલા બનીને આપણે જે રીતે જોયું અગાઉ એ રીતે અહીં આગળ પણ મશીન છે અને માટલા બની રહ્યા છે. આ તમે જોઈ શકો છો. આ શું કહેવાય? આ રાખ આવે એમ. રાખના કારણે જે અંદર પાણી હોય, નમી હોય, શોષાઈ જાય અને કઠણ વસ્તુ બને. થોડી કઠણ થાય. પછી એને તાપે સૂકવવાનું.
તાપે સૂકવીને પછી એને પકાવવાનું ભઠ્ઠામાં કલર કરી કલર કરીને પહેલાં કલર કરી દેવો, કાચાનો જ કલર કરવો પડે? કાચા બરાબર, કલર કાચાનો જ થાય છે. હા ભાઈ જો બનાવી રહ્યા છે, આ માટલું બનાવી રહેવામાં આવે છે અહીંયા આગળ, અને આટલી સાઈઝ બને છે, જોઈ શકો છો. માટલું મોટું પછી થાય છે. પેલા ભાઈ જે કામ કરી રહ્યા છે તમે જોઈ શકો છો. આપણે જઈએ નજીક, તમે જોઈ શકો છો. આ ભાઈ જે કામ કરી રહ્યા છે એ માટલું મોટું કરી રહ્યા છે, અને હાથથી ટીપીને જે રાખમાંથી માટલું લઈને પછી ટીપવામાં આવે છે ને, એવું છે ને? પછી પોલિશ આવે. બરાબર, પોલિશ નથી મારો તમે? પોલીસ ઓનાથી જ પણ આનાથી પોલિશ થઈ જાય? શું વાત છે કે પોલિશ જોઈએ આપણે, પોલિશ કેવી રીતે કરે છે જોઈ લઈએ આપણે. પોલિશ કરેલું માટલું જ જોઈ લઈએ આપણે. હા, જબરજસ્ત. લો, પોલિશ કરેલું માટલું તૈયાર. સરસ, સુંદર, અદ્ભુત કારીગરી છે આ. આપણે અલિન્દ્રાથી આવ્યા છે, યુટ્યુબ ચેનલવાળા છીએ. ફેસબુક યુટ્યુબ મોન્ટુ યોગી. વ્યુઅર્સ તમે જોઈ શકો છો. હવે આપણે અહીંયા આગળથી જે આઉટલેટ જઈએ છીએ અને ગામ બતાવી દઉં તમને, બોર્ડ બતાવી દઉં. બરાબર, ચાલો આપણે બોર્ડ જોઈ લઈએ ફટાફટ. આ માટી અહીંયા આગળ ગાળવામાં આવે છે અને પ્રોસેસ થાય છે. આ રોડ ઉપર જ થાય છે. રોડની જસ્ટ આઉટલેટમાં જ આ આઉટલેટ છે. બરાબર, અને આપણે ચલો અહીંયા આગળ જોઈ લઈએ બોર્ડ. આ છે સોજિત્રા આણંદ મઘરોલ, અને સામે જ છે આ માટલાનું મોટું આઉટલેટ. વ્યુઅર્સ, આજે આપણે આવી ગયા છે મઘરોલમાં, અને મઘરોલમાં અત્યારે તમે જોઈ શકો છો અહીં આગળ આપણી સાથે જોડી ગયા છે શાંતિલાલ. અને શાંતિભાઈ છે એ અહીં આગળ તમે જોઈ શકો છો મોટું એમનું જે ગોડાઉન છે, એ ગોડાઉનની અંદર તમે જોઈ શકો છો મેન્યુફેક્ચર થાય છે માટલા. એ દેશી જે માટલા કહેવાય છે, પાણી માટે આપણે જે પીએ છીએ, દેશી કુલર, દેશી ફ્રીજ જે કહેવાય છે, એ માટલાનું ગોડાઉન અહીં આગળ છે. અને 1, 2, 3 નહીં પણ વિશાળ સંખ્યામાં અહીં આગળ માટલા બનાવવામાં આવે છે. અને અહીં આગળ જ સ્પેશિયલ કારીગરો હોય છે જે દૂર દૂરથી બોલાવે છે. આપણે ચલો જે મેન્યુફેક્ચર થાય છે જોવા જઈએ છીએ. અને તમે આ જગ્યાએ જોઈ શકો છો લોટ ઓફ ક્વોન્ટિટીમાં માટી. શાંતિભાઈ, માટી તમે ક્યાંથી લાવો છો આ બધી? આ ખેતરની માટી સ્પેશિયલ કાળી માટી એવું હોય ને કંઈ? કાળી માટી હોય છે. અને તમે આવો સાથે આપણે જઈએ શાંતિભાઈ, જોઈએ કેવી રીતે મેન્યુફેક્ચર થાય છે અહીંયા આગળ. આ માટીને તમે જોઈ શકો છો. માટીને અહીંયા આગળ ગાળવામાં આવે છે ને, માટી પલાળીને ચોખ્ખી કરવામાં આવે છે. પછી એ માટી અહીં આગળથી આ જગ્યા પર આવે છે, અને અહીં આગળ એક મશીન છે. આ મશીનમાં એના જે મોટા મોટા શું કહેવાય પહેલાં બનાવવામાં આવે છે, અને મશીનમાંથી નીકળે છે. અને પછી અહીં આગળથી એ નીકળીને આ જગ્યાએ ઇલેક્ટ્રોનિક ચાકડો કહેવાય, ઇલેક્ટ્રોનિક મશીન કહેવાય, ત્યાં આગળ એને શેપ આપવામાં આવે છે. તમે જોઈ શકો છો. કારીગર યાર રાજસ્થાનના છે? તમે રાજસ્થાનના છો? ક્યાંના છો? જોધપુર જિલ્લો. તો તમે સ્પેશિયલ માટલા બનાવવા માટે આવ્યા? શું વાત છે. આ જે કારીગરી છે, કળા છે, અનોખી છે, જબરજસ્ત છે. તમે જોઈ શકો છો તમે વ્યુઅર્સ. અત્યારે અહીંયા આગળ માટલા બની રહ્યા છે લાઈવ. અને માટલા આ રીતે પહેલાં ચાકડામાંથી માટી લાવીને આ રીતે મોટા પહેલાં બને છે, એમાંથી આ રીતે માટલું બને છે. એ માટલાને પછી હાથથી ટીપવામાં આવે છે. હાથથી ટીપ્યા પછી આ રીતે એને મૂકવામાં આવે છે. અને અહીંની આગળની પ્રોસેસ તમે જોઈ શકો છો. સામે શું બને, એને શું કહેવાય પેલું? ભઠ્ઠી. થેપાડો ભઠ્ઠી કહેવાય છે. એ માટલું બનીને ભઠ્ઠીમાં લઈ જાય છે બધા. જોઈએ આપણે જઈએ છીએ ત્યારે ભઠ્ઠીમાં લાઈવ આપણે જોઈશું કેવી રીતે લઈ જાય છે અંદર. આ માટલા છે લાઈવ અહીંયા આગળ તમે જોઈ શકો ગોઠવવામાં આવી રહ્યા છે. ઓહો, કેટલા બધા માટલા ગોઠવ્યા છે આની અંદર. તમારી ટેકનિક જોરદાર છે. માટલું જો કાચું છે ને તો પણ તમે એને સરસ ગોઠવ્યું છે. તમારી જબરજસ્ત ટેકનિક કહેવાય. અને જોડે પણ ગોઠવી રહ્યા છે. હા, માટલા અહીં ગોઠવી રહ્યા છે તમે જોઈ શકો છો. ઓહો, આની અંદર તમે જોઈ શકો છો